જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. નાનું એવું એક ગામડું હતું અને આ ગામમાં એક નાનો એવો પરિવાર રહેતો હતો. મેલાભાઈ ભગત અને તેમના પત્ની અને તેમને એક દીકરો હતો. મેલાભાઈ ભગત મેલડીમાના ઉપાસક હતા. માં મેલડીની અપાર ભક્તિ કરતા હતા. મેલાભાઈ ભગત ખૂબ જ દયાળુ અને લોકોની મદદ કરવા આગળ રહેતા હતા. મેલાભાઈ ભગત ખેતમજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મેલાભાઈ ભગત જે પણ પાક વાયો હોય એ પાક લઈ પહેલા પ્રસાદી બનાવી માં મેલડીને ભોગ આપતા હતા. મેલાભાઈ ભગત ગરીબ હોવા છતાં ગામમાં કોઈને અનાજ ખૂટ્યું હોય તો તે આપતા હતા. મેલડી માની દયાથી ગુજરાન સારું ચાલતું હતું. સમય જતાં વાર ન લાગી. વાત એમ બને છે કે કાળરૂપી દુકાળ પડ્યો હતો અને ખેતરોમાં પાક બળવા લાગ્યો હતો. પાકમાં કોઈ હારાવટ આવ્યો ન હતો. આખું ગામ આ કાળરૂપી દુકાળથી દુઃખી થઈ ગયો હતો. મેલાભાઈ ભગતના ઘરે પણ જે થોડું ઘણું અનાજ હતું એ પણ હવે પતવા આવ્યું હતું. મેલાભાઈ ભગત પણ ચિંતામાં મુકાઈ જાય છે. ગામ લોકોની મદદ તો શું, પોતાના પરિવારનું પેટ ભરવા પણ મુશ્કેલ થઈ ગયું હતું. ત્યારે મેલાભાઈ ભગત માં મેલડીને કગરે છે અને કહે છે, હે માં મેલડી, આ કેવા દાડા આવ્યા છે. માં તું બધું જાણે છે. આમ છતાંય આ દુકાળ રહેશે તો માં અમારે તો મરવાના દાડા આવશે. માં મેલડી, હવે તો તમે કંઈક કરો. માં અમને બચાવો. આવી રીતે મેલાભાઈ ભગત માં મેલડીને કગરતા હોય છે. થોડા દિવસો પછી ઘાસચારો ના હોવાના કારણે ઢોર ઢાકર પશુઓ મરવા લાગે છે. ગામમાં લોકો ખાવા માટે ફાંફા મારતા હોય છે. મેલાભાઈ ભગત ગામમાં આવવું જોઈ ખૂબ જ દુઃખી થાય છે અને ઘરે આવી માં મેલડીને કહે છે, માં તારી અપાર ભક્તિ કરી તોય તે અમારી સામે ના જોયું. મેલાભાઈ ભગતને માં મેલડી ઉપરથી ભરોસો ઉઠી જાય છે. મેલાભાઈ ભગત માં મેલડીનું શ્રીફળ અને ચૂંદડી લઈ ખેતરમાં જાય છે. ખાડો ગોદી શ્રીફળ અને ચૂંદડી ખાડામાં ભંડારી દે છે. મેલાભાઈ ભગત કશું જ બોલ્યા વગર ઘરે પાછા ફરે છે અને ઘરે આવી વિચાર કરે છે કે વર્ષોથી માં મેલડીની હું ભક્તિ કરતો હતો. આજે મેં માં મેલડીનું શ્રીફળ અને ચૂંદડી ભોંયમાં ભંડારી દીધું તોય માં મેલડીએ હુંકારોય ના કર્યો. આવી રીતે વિચાર કરતા હોય છે. પણ મેલાભાઈ ભગતને શું ખબર કે માં મેલડીને કંઈક લીલા રચવી હશે. ત્યારે મેલાભાઈ ભગત રાત્રે સૂતા હોય છે. રાતના 3 થી 4 વાગતા હશે અને માં મેલડી મેલાભાઈને સપને ઉતરી. મેલાભાઈ ભગતને માં મેલડી દર્શન આપે છે અને માં મેલડી કહે છે, હે મારા દીકરા, જો હું મેલડી આવી છું. તે મારી અપાર ભક્તિ કરી એમાં મને કોઈ શંકા નથી. તે મને ભોંયમાં ભંડારી દીધી એનું પણ મને દુઃખ નથી. પણ મારી ઉપરથી તે ભરોસો ઉઠી દીધો એટલે એ વાતનું મને દુઃખ થયું. ત્યારે મેલાભાઈ ભગત માં મેલડીને કહે છે, માં હું શું કરું. આ કાળરૂપી દુકાળે તો અમને મરવા મજબૂર કરી દીધા છે. ખાવાના ફાંફા પડી ગયા છે. ઢોર ઢાંકરો પણ મરવા લાગ્યા છે. માં મેલડી, મને માફ કરી દો. ત્યારે માં મેલડી કહે છે કે દીકરા, સવાર પડે એ પહેલાં તારા ખેતરમાં ઊભો પાક, અલગ પાકની શાકભાજી. દીકરા, સવાર પડતાં જ તું ખેતરમાં જજે. ખેતરમાં ઊભો પાક અને શાકભાજી જોવા મળશે.
અને જો જોવા મળે તો માનજે કે ઉગતા પોળની માં મેલડીએ લીલા રચી હતી અને આ કાળરૂપી દુકાળને હું ભયમાં ભંડારી દે. મેલાભાઈ ભગત કહે છે, જય હો માં મેલડીનો જય હો. માં મેલડી કહે છે કે દીકરા, એ ચૂંદડી અને મારું શ્રીફળ પાછું લઈ આવજે અને એ અનાજ અને શાકભાજી ગામવાળાને પણ આપજે. એમાંથી એક દાણો પણ જો હું ખૂટવા દઉં તો બાપ આ મેલડીને ખોટ પડે. સવાર પડતા જ મેલાભાઈ ભગત ખેતરમાં જાય છે અને જોવે છે તો ખેતરમાં ઊભો પાક વાયેલો હોય છે. જોઈ ખૂબ જ ખુશ થાય છે અને સૌ પહેલાં તો ચૂંદડી અને શ્રીફળ ઘરે લાવે છે અને એ અનાજમાંથી ગામવાળાને પણ આપે છે. ગામવાળા પણ રાજી થઈ જાય છે અને ગામવાળા પણ કહે છે કે મેલાભાઈ ભગત, તમારી મેલડી અમને બચાવી લીધા. તમારી મેલડી ખરા ટાણે ઉગી. ઉગતા પરની મેલડીનો જય હો. આવી રીતે માં મેલડીએ લીલા રચી હતી. આ કલયુગમાં પણ માં મેલડી હાજરા હાજુર છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.